આજે આપણે લસણને 1 વર્ષ સુધી સ્ટોર કઈ રીતે કરીએ તે આજે તમને જણાવીશ. લસણ જ્યારે આપણે લેવા જઈએ છીએ ત્યારે લસણને આપણે ચેક કરીને લેવાનું. જૂનું પણ લસણ એ લોકો આપી દે છે. હવે આપણે ચોથી રીત પાસે જશું ને ચોથી રીત થોડીક મસ્ત છે એટલે વિડીયો એન્ડ સુધી જોજો, બરાબર? અમે 5 કિલો લસણ ભરીએ છીએ પણ અમારું લસણ બગડતું નથી. પણ આ રીતે તમને જે રીતે અમે બતાવી તે રીતે તમે ભરશો તો તમારું લસણ बगड़से नहीं। हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है आकाश, आप सभी को दूंगा जगह केम છો कैसे हो? आई होप आप सब अच्छे होगे। मैं भी मस्त स्वस्थ ठीक हूँ, તમે બી મસ્ત રહ્યો ને મજ માર્યો। ભાઈ આજે રસોડામાં બેસી ગયેલો છું તો શું છે પ્લાનિંગ તમને એટલે ડાયરેક્ટ બધી તમને ખબર પડી ગઈ હશે કે આપણે આખા વર્ષનું લસણ કેવી રીતે ભરવાનું હોય તે મને પણ નથી ખબર ને તમને પણ નથી ખબર ને। તો ચાલો તો વિડીયોમાં એન્ડ સુધી જોજો। તો મમ્મી બધું પ્રોપર રીતે સમજાવવાના છે। મને કીધું કે મને આ વસ્તુ ખબર છે તો તમને બી મેં જાણ કરું એ વસ્તુ। ચાલો આપણે એ જોઈએ। જય શ્રી કૃષ્ણ। ચાલો આજે આપણે લસણને 1 વર્ષ સુધી સ્ટોર કઈ રીતે કરીએ તે આજે તમને જણાવીશું। તો લસણ કયા મહિનામાં આપણે ખરીદવાનું તે તમને કહું છું। તો એપ્રિલના એન્ડથી મેના એન્ડ સુધી આપણે લસણને ખરીદવાનું હોય છે। અને લસણ જ્યારે આપણે લેવા જઈએ છીએ ત્યારે લસણને આપણે ચેક કરીને લેવાનું। જૂનું પણ લસણ એ લોકો આપી દે છે પણ આપણે એને જોવાનું છે કે કઈ જાતનું લસણ છે। તે ચાઇના લસણ આવે, હાઇબ્રિડ લસણ આવે, પણ આપણે દેશી લસણ લેવાનું છે। એટલે દેશી લસણ કેવી રીતના આપણને ખબર પડે તો ગુલાબી જેવું આવું લસણ હોય તેવું આપણે લેવાનું હોય છે। જો આ આવું આપણે લસણ લેવાનું હોય છે। તો ચાલો હવે આપણે એને 4 રીતનું તમને બતાવીશ। ટોટલ 4 રીતે સ્ટોર થઈ શકે છે તો તેમાંથી પહેલી રીત મમ્મી બતાવે છે, જોઈ લો। એટલે આ પહેલાં તો આપણે શું કરવાનું હોય કે જે લસણ આપણે બજારમાંથી લાવ્યા હોય તો તેને આ રીતે હવે આપણે સાફ કરવાનું હોય। જે ઉપરના મૂળિયા હોય ધારો કે જો તમે જોઈ શકો છો કે આ મૂળિયા છે ને નીચેની ડીચ આવે ને તે ડીચ આપણે કાઢી નાખવાની છે। એટલે આ મૂળિયા પહેલાં આપણે એને સફાઈ કરવાની ને ઉપરના છોટલા કાઢવાના હોય, કોટરા આવે તે આવી રીતના આપણે પહેલેથી મેં સમારી દીધેલા છે તે આવી રીતના આ કાઢી નાખવાના હોય। અને આ મૂળિયા કાઢવાના શું કારણે કે એની અંદરથી આપણી જીવાત પડે એટલે આપણું લસણ બગડી જાય છે। અને આને આવી રીતના સાફ કરવાનું હોય છે। જો તમે જોઈ શકો છો કે આવી રીતના સાફ ચોખ્ખું કરી નાખવાનું। આ ઉપરના મૂળિયા પણ કાઢી નાખ્યા, બરાબર? એટલે મૂળિયામાં જીવાત નહીં જાય અને પાછળની ડીચ કાઢી નાખી કારણ કે એની અંદર આપણા ફૂટારા હોય ને તે નહીં થાય। તો આ જોઈ શકો છો તમે કે આ ખરાબ છે તો એ લસણની કરી આપણે આવી રીતના ચોખ્ખી કરી નાખવાની છે ને પછી જ આપણે લસણ ભરવાનું છે। તો આવી રીતના બરાબર ચોખ્ખું હોય ને ખરાબ લસણ આપણે અંદરની કરી હોય તે કાઢી નાખવાની એટલે બીજું લસણ બગડે નહીં આપણું। એટલે આ રીતે ચોખ્ખું હોવું જોઈએ। એટલે આવી બધામાં જોઈ લેવાનું હોય કે ખરાબ હોય, જો આ ખરાબ છે તો આપણે એને કાઢી લેવાની પછી ભરવાનું। આ બધી રીતે આપણે એમ લસણને કરી જોઈ લેવાની। આ કરીને જોઈને આવી રીતના છોટલા જો આમાં પણ બગડેલું છે જો, એટલે આ કરી આપણે કાઢી લેવાની હોય છે। ખરાબ કરી હોય તે આપણે કાઢી લેવાની। પહેલી રીતમાં આપણે ન્યૂઝપેપર લેવાનું એટલે કે છાપવું। બધાના ઘરમાં છાપવું હોય જ છે તો એને આવી રીતના આવી રીતના જે પૂર્તિનું આવે ને કે એક આપણે આવી રીતના લેવાનું છે કાગળ અને આવી રીતના ફોલ્ડ કરવાનું છે એમ, બરાબર? ને આવી રીતના કરવાનું છે ને પછી એની અંદર આવી રીતના સ્ટેપલર આપણે મારી લેવાની છે બધી સાઈડ એમ। એટલે પછી તેવી રીતના આપણે આ જોઈ શકો છો તમે। જો આ આપણે છાપાનું બનાવ્યું પેપરનું, ન્યૂઝપેપરનું ને આ થેલી બનાવી એની અંદર આપણે લસણને આવી રીતે બધું બોરિંગ પાવડરની અંદર એ કરીને એની અંદર આપણે આવી રીતના સ્ટોર કરી શકીએ છીએ, બરાબર? તો જેટલી 1 કિલો હોય તો 1 કિલોની થેલી બનાવવાની, 2 કિલો હોય તો 2 થેલી બનાવવાની, પછી પાછું એની અંદર પેકિંગ। એટલે એક થેલીમાં 1 કિલો હે ને? જેટલું માય તેટલું આપણે ભરવાનું હોય છે। એટલે એવું કઈ નહીં, જેટલી તમે મોટી થેલી બનાવશો તો વધારે સ્ટોર થશે, જેટલી તમે મીડિયમ બનાવશો તો મીડિયમ સ્ટોર પછી પછી પેકિંગ કરી દેવાનું। જ્યાં લગીન ભરાય ત્યાં લગીન ભરવાનું, પછી બંધ કરી કાણા આવી ચમચી કાંટા નહીં આવે તેની અંદરથી કાણા પાડી લેવાના એટલે હવા અંદર જયા કરે। ઓકે, ઓક્સિજન માટે, હવા માટે કાણા પાડી દેવાના। આ ફર્સ્ટ રીત છે ને? આ ફર્સ્ટ રીત છે। હવે બીજી રીત જોઈશું। હવે આ બીજી રીત છે
તો આ કાપડની થેલી આપણે જ્યારે બજારમાં જઈએ છીએ ત્યારે આપણે આ કાપડ ખરીદી કરીએ ત્યારે આ કાપડની થેલી મળે છે. અવાજ નહીં આવે તેવી એટલે કે કાપડ કોટનની થેલી મળે છે. તેની અંદર આપણે આવી રીતના બોરિંગ પાવડર છે ઓકે અને આવી રીતના સાફ કરેલું લસણ છે તે આવી રીતના પાવડર સાથે રોડીને એની અંદર આપણે પેક કરી દેવાની છે અને પછી પેક કરીને આવી રીતના આ રબર હોય છે તે રબરથી આપણે એને આ રીતે કરીને ટાઈટ એકદમ આ ટાઈટ કરીને એને આપણે મૂકી દેવાનું છે. એટલે આવી થેલી લેવાની. આની અંદર કાણા પાડવાના? ના, આની અંદર નહીં, આની અંદર ચાલે. આની અંદર કાણા નહીં પાડશો તો પણ ચાલશે. એટલે આ રીતે આ બીજી રીત છે કે આવી રીતના થેલીમાં પણ સ્ટોર કરી શકાય એમ. હવે આપણે જોઈશું ત્રીજી રીત. હવે ત્રીજી રીત છે આ. તેમાં આપણે કાપડનું ઓશેકાનું કવર પણ હોય છે. કોટન કપડું હોવું જોઈએ મતલબમાં. ઓકે. એટલે કોટન કપડામાં કેવું કે એની અંદર હવા કે કશું કંઈ ગયા કારણે ગરમી નહીં લાગે. એટલે આપણે કોટન કપડાની થેલી કાં તો બનાવવાની છે સિલાઈ મશીન પર, કાં તો આપણા ઓશેકાનું કવર હોય તે લેવાનું હોય છે. તો મેં આજે આ કોટન કાપડની થેલી બનાવેલી છે. તો તેની અંદર પણ આપણે આવી રીતના બોરિંગ પાવડર નાખીને આવી રીતના લસણ જેટલું આપણે અંદર માય તેટલું આપણે લસણ ને કેવી રીતે પાવડર હાથે કરવાનું તે બતાવી દઉં. તે આવી રીતના આપણે લસણ ને પાવડર હાથે આવી રીતના રોડીને આ બધો પાવડર બોરિંગ લીધો એની હાથે કરીને આમ કરીને આવે આ બધું લસણ એક તારીમાં લેવાનું અને આની અંદર નાખી દેવાના ને નાખી દે પછી આપણે જેટલું જોઈએ એટલું લસણ નાખી દેવાનું ને આને પર રબરથી મારીને આપણે આ રીતે પેક કરી દેવાની હોય છે. ઓકે. એટલે આ રીત તો કેવી છે કે આમાં લસણ આપણું બગડે નહીં. આમાં કાણા પણ નહીં પાડવાના ને કઈ નહીં. આ પણ કોટનમાં કાણા નથી પાડવાના. પ્યોર કોટન કપડું જોઈએ. ઓકે. તો આવી રીતના ત્રીજી રીત થઈ ગઈ. હવે આપણે ચોથી રીત પાસે જશું ને ચોથી રીત થોડીક મસ્ત છે એટલે વિડિયો એન્ડ સુધી જોજો બરાબર. હવે આ ચોથી રીત કેવી છે કે જ્યારે મારી મમ્મીના સાસુ હતા ને એટલે મારી દાદી તો મારી દાદી પહેલાના જમાનામાં એટલે ત્યારે માટલામાં સ્ટોર કરતા લસણ. તેની સાથે આપણે આ ચૂલામાં જે રહ્યા તો ચૂલાનો જમાનો હતો ને તો રાખોડો લાવવાનો ને હવે આ જમાનામાં આપણે કોઈ જગ્યાએ ગેસ જ હોય, ચૂલો હોય જ નહીં એટલે આપણે બોરિંગ પાવડર પણ લખી શકાય. ને આમાં કેવું હોય કે એક માટલું લેવાનું જૂનું, કાં તો આપણું પાણી પીવાનું માટલું જૂનું હોય ને તો પણ ચાલે ને આવું નાની માટલી હોય તો ચાલે અને મોટી માટલી હોય તો પણ ચાલે. બરાબર. આજે આપણે મોટી માટલી લીધી એટલે મારે વધારે સ્ટોર કરવાનું છે એટલે મેં મોટી માટલી લીધી. તો એની અંદર આપણે થોડોક રાખોડો આવી રીતના ફેલાઈ દેશું અંદર એક લેયર રાખોડાની કરવાની. ઓકે. અને બીજું લસણ આપણે લઈને આવ્યું આ લસણ છે તે લસણ ને રાખોડામાં ભેરવી દેવાનું. ભેરવીને પછી એક લેયર આપણે છે ને તે લસણ નું કરવાનું. ઓહ નાઈસ. તમે જોઈ શકો છો જો કે એક લેયર આપણે રાખોડાની કરી, એક લેયર લસણની, એની ઉપર પાછળ આપણે એક લેયર રાખોડાનું કરવાનું હોય છે. ઓકે. એટલે આ રીતે લસણ પેક થઈ જાય. સ્ટોર તો કરી દીધું પણ આને બંધ કરવા માટે શું કરવું પડે મમ્મી? આજે આને બંધ કરવા માટે આપણે છે ને તે આવી રીતના કોટન કપડું લેવાનું. પ્યોર કોટન કપડું. પ્યોર કોટન કપડું લેવાનું પછી આવી રીતના મૂકવાનું પછી આવી રીતના દોરીથી એકદમ ટાઈટ આ ટાઈટ કરીને બાંધી દેવાનું ને પછી જ્યારે આપણે જોઈતું હોય ત્યારે પાછું આપણે ખોલીને એને લઈ લેવાનું. હા એટલે આ રીતે એમ કે સારું રહી લસણ. ને હવે આપણે એને છે ને તે કેવી રીતના અને કઈ જગ્યાએ મૂકવાનું તે તમને જણાવું. એટલે આ બધી વસ્તુ આપણે પેક કરી તો એને સૂર્યપ્રકાશ લાગવા દેવાનો ને જે અંધારું હોય તો ચાલે પણ એને હવા જે આવતી હોય, પવન આવતો હોય, હવા આવતી હોય તે જગ્યા પર એને સ્ટોર કરીને મૂકવાનું હોય. ને જ્યારે આપણે લેવું હોય, હવે આ પેકિંગ આપણે ન્યૂઝપેપરનું કર્યું તો લેવું હોય તો એને આપણે ખોલીને જેટલા જોઈએ તેટલા આપણે લઈ લેવાના ને પાછા આપણે પેકિંગ કરીને તે જગ્યા પર આપણે મૂકી દેવાના. આજે જે વસ્તુ છે એ રીત તમને ખબર પડી ગઈ હોય તો વિડીયોને લાઈક કરો ને તમારા ફેમિલી દોસ્તાર બધાને શેર કરો કે લસણ ભરવાની રીત તમને મને ખબર પડી ગઈ છે તો તમે પણ બીજાને જાણ કરી શકો છો. અમે 5 કિલો લસણ ભરીએ જ છીએ. મમ્મી 5 કિલો? અમે 5 કિલો લસણ ભરીએ છીએ પણ અમારું લસણ બગડતું નથી. પણ આ રીતે તમને જે રીતે અમે બતાવી તે રીતે તમે ભરશો તો તમારું લસણ બગડશે નહીં.
Okay. એટલે આ વિડીયો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઇબ અને તો like ચાલો કરો. પબ્લિક કાલના બ્લોગમાં મળીએ. આજનો બ્લોગ કેવો લાગ્યો, કઈ અલગ લાગ્યો ને બસ હવે અલગ અલગ જ આવશે, એટલે ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો. બાકી ગુડ નાઇટ, ધ્યાન રાખજો, રાધે રાધે.